હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય મા મોગલ, જય હિન્દ દરેક મિત્રોને. તમે બધા ખુશ હશો, હેલ્ધી હશો એવી આશા રાખું છું. હું પણ ખુશ છું અને હેલ્ધી છું. અને આજે થઈ ગઈ છે રવિવારની શુભ સવાર, એટલે કે સન્ડે. ફન ડે હોય પણ મેં કીધું ના, વર્ક ઓન જ રાખવાનું છે આપણે, એવું કંઈક છે. અને સવારના 7 વાગે ઉઠી હતી, 9 વાગી ગયા છે. મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ ગઈ છું, એકદમ તૈયાર થઈ ગઈ છું ઢીંગલા જેવી. અને મમ્મી કેમ છે? મજામાં? મજામાં? તબિયત પાણી સારા? એકદમ રેડી. ઓકે, તો હું આજે જાઉં છું રવિવારી બજાર. ત્યાં મારે થોડુંક પ્રમોશન બી છે ને એવું બધું કંઈક કામ છે. તમે મારી જોડે આખો દિવસ કન્ટિન્યુ જોડાયેલા રહેજો, આપણે કંઈક અલગ મજા કરવાની છે, ઠીક છે? હેલો ફ્રેન્ડ્સ, અમે લોકો ઘરેથી મસ્ત મજાનું ડ્રાઇવિંગ કરીને 1 કલાક પછી અમે લોકો આવી ગયા હતા અહીંયા થોડુંક પ્રમોશન શૂટ કરવા માટે. હું અને મારી રીલ પાર્ટનર કેમ છે? મજામાં? ટન પ્રમોશન કરવા આવ્યા હતા. અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ સાબરમતી આશ્રમને એક્સપ્લોર કરવા માટે. આપણે મસ્ત મજાનું પ્રમોશન પતાવીને ગાંધી આશ્રમ એટલે કે સાબરમતી આશ્રમ આગળ આવી ગયા છીએ. અને તમે સાબરમતી આશ્રમનું એકવાર નેચર જુઓ યાર. વાવ, વોટ અ નેચર યાર, શું વાત છે. ગાંધીજી એમને થોડા રાષ્ટ્રપિતા કહેવાયા છે ફ્રેન્ડ્સ, સાચી વાત ને? આ કૂવો છે, તમે જોઈ શકો છો યાર. વાહ, બહુ મજા આવી રહી છે યાર. અને આ છે નંદિની ગૃહની અંદર છે ને અમને લોકોને એક વસ્તુ ગમી, ગાંધીજીની લાકડી અને ગાંધીજીની ટોપી. હું તમને બતાવું. આ ટાઈપમાં છે, બહુ મસ્ત એવું ગાંધીજી. અને તમે જોઈ શકો છો એમની લાકડી અને ટોપી. મસ્ત મજાનું સાબરમતી આશ્રમ, ગાંધી આશ્રમને એક્સપ્લોર કરીને શાંતિથી રિવરફ્રન્ટ આગળ ગયા હતા થોડું ફોટોશૂટ માટે, પર્સનલ ફોટોશૂટ માટે. અને પછી હવે ઘરે આવી ગયા છીએ. સાંજના 4 વાગી ગયા છે, સવારના 9 વાગ્યાના નીકળ્યા હતા. અને આવું કંઈક ચાલી રહ્યું છે. બાકી હજુ સાંજે પણ એક હાટકેશ્વર જવાનું છે. તમે કન્ટિન્યુ રહેજો. હવે અમે લોકો બી કંઈક થોડું ઘણું જમી લઈએ, સાચી વાત ને યાર? ફ્રેન્ડ્સ, આપણે મસ્ત મજાના ઘરે આવ્યા પછી થોડુંક 10-15 મિનિટ ઊંઘી ગયા હતા. ધેન પછી મારે થોડુંક મણિનગરમાં એક ગરબા ક્લાસીસ ખુલ્યા છે, તો ફ્રેન્ડનું ગરબા ક્લાસીસનું ઓપનિંગ હતું, તો મારે જવું પડે એમ હતું. તો હું ગઈ હતી, પછી લેટ થઈ ગયું. હવે ઘરે આવી છું અને આ વ્લોગને એન્ડ આપું છું. હવે દરેક પોતપોતાનું ધ્યાન રાખે, કેમ કે ધ્યાન રાખવું એ ખૂબ જ જરૂરી છે. તો દરેકને મારા તરફથી જય મા મોગલ, જય હિન્દ, બાય બાય. શું જોવો છો યાર? સબસ્ક્રાઇબ કરતા જજો યાર અને સપોર્ટ કરજો.